અમરેલીના સાવરકુંડલામાં ગત 5 અને 6 જુલાઈએ પડેલા ભારે વરસાદ અને શેત્રુંજી તેમજ શેલ નદીમાં આવેલા પૂરને ધોવાઈ ગયેલા રસ્તાઓના સમારકામની કામગીરી તંત્રએ શરૂ કરી છે. શેત્રુંજી નદીમાં આવેલા પૂરના કારણે નેસડી, કરજાળા, જીરા અને કેરાળા સહિતના અનેક ગામોના રસ્તાઓ ધોવાઈ ગયા હતા. જિલ્લા પંચાયત હસ્તકના અંદાજિત 22 રસ્તાઓને વ્યાપક નુકસાન થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને 6 રસ્તા સંપૂર્ણ બંધ થઈ ગયા હતા. જોકે માર્ગ અને મકાન પંચાયત વિભાગે પરિસ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. પંચાયત વિભાગ દ્વારા અંદાજિત 15 રસ્તા ખુલ્લા કરી આપેલા છે તથા 2 રસ્તા છે જેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે. શેત્રુંજી કાંઠાની અંદર આવેલા અંદાજિત અમારા 22 રસ્તા ડેમેજ થયેલા હતા. તે પૈકી અમે 18 રસ્તાને અત્યારે ચાલુ કરી દીધા છે અને વાહન વ્યવહાર ચાલુ છે અને હાલમાં જે 3 રસ્તા બાકી છે એમાં કામગીરી અત્યારે પ્રગતિ